અંતર મળે તો કેવી અંતરની વાત ભાઈ, નહીતર અંતર ક્યાંય ખોલવાનું નહીં. હે બોલવા જ હોય તો મધુર વેણ બોલવા, હે કડવા વેણ ક્યાંય બોલવાના નહીં ભાઈ. અંતર મળે તો કેવી અંતરની વાત ભાઈ, નહીતર અંતર ક્યાંય ખોલવાનું નહીં. આ કેટલું મોડું થઈ ગયું, કેટલું મોડું થઈ ગયું, હજી નો આવ્યો બોલો. અને ક્યારે બપોરે કામે આવવું છે? આ ભજને 5 પૂરા થઈ ગયા બોલો. આયો આયો હવો દઈને આજે આવી ગયો. આટલી વાર હોય? આ બધા ફૂરડા જે વેચવા જવાના છે, કેટલા ઓર્ડર પડ્યા છે? હજી હામું જોવે એ આમ થેલી લઈને માંડ ઉતારવા બધે. મારે આનું કરવું, માંડ માંડ આ વિવાહકારો ઉપડ્યો છે ને, તો આ બધા ફૂલડા વેચાઈ જાય તો સારું. મારા દીકરા મારે અત્યારે પોરમાં 1 લાખ ઓર્ડર દીધો. એના બાપને ખબર છે રાતે 12 વાગ્યે ફૂલડા વેચીને આવ્યો છો. એક માણા વધારી લે તો આ ફૂલડા બધા ઉતારી રાખે, તું વેચે એવું નહીં. મારો દીકરો મારો એટલો શીખણો છે ને, એટલો એક માણા પાસે બધું કામ કરાવી લેવું છે. એવો મારો ભાઈબંધ હતો, કાલી રાતે કીધું ને, કાલી રાતે ભઈલા મારે આ કામ છે, એ કામ મારું કરે. પણ મારે કોઈ એના છોકરાને જાનમાં ન જવાનું, કારણ કે એ ઓલાના લીધેથી એ વાઈફને મને ફૂલડા દીધા હોત તો હું જાનમાં ન જાત. હવે મારા ભાઈબંધને એનું એટલું ખોટું લાગ્યું છે ને કે વાત જ થવા ગયું એટલું. હા ખોટું તો લાગ્યું હશે ને. એક ને એક છોકરો હતો, તું આવ્યો નહીં. અરે ભાઈબંધ, પણ આમાં ખોટું ન લગાડવાનું હોય. હું કઈક મુસીબતમાં આવીશું ત્યારે નહીં આવ્યો હોય. એક તારી અરે ફૂલડા જ મગાયા હતા. તને ખબર ફૂલડા હાટુ કેટલી ધોળાધોળી થઈ, તો ના પાડી દેવાય, હું નહીં લાવું એમ. ભાઈબંધ ફૂલડા ઘીરે જતા આપણે ઓલો કપાતર રહ્યો ને, એ કપાતરે બધું કર્યું એટલે ફૂલડા નો આવ્યા. પછી મને એમ થયું મારે કેવું મોઢે લઈ અને તારી પાસે જાનમાં આવવું, એટલે હું જાનમાં નો આવ્યો. તું જાનમાં નો આવ્યો ને તો કાઈ નહીં, તું મારી કાઈ નો આવતો. તારી અરે વ્યવહાર જ નથી રાખવાનો થતો. ભાઈબંધ જાનમાં નો આવવાનું ને તો તું એમાં ખોટું નો લગાડતો. તું કેસ કે ખોટું નો લગાડતો, ખોટું નો લગાડતો. રાતે 2 વાગે દોડીને તારું કામ કરતો તો, ઈ તું ભૂલી ગયો અને અત્યારે તું કે ખોટું નો લગાડતો, ખોટું નો લગાડતો. જો ભાઈબંધ મને તું એક ખેલ જાતો કર, હવે ક્યારે આવું નહીં થાય બસ. તને જાતો ક્યાંથી કરવું? તને જાતો ક્યાંથી? છોકરાને પહેરાવી સીધો તને કહેવાયો કે તું મારા ઘીરે નો હતો, તારી અરે વ્યવહાર નથી રાખવાનો થતો. આવતો નહીં અને ઘરે કોઈ દી. મારો ભાઈબંધ તો કેવડો ખારો થઈ ગયો મારા ઉપર. એક ખાલી જાનમાં નો થઈ ગયો એટલે. પણ આ બધું ઉજાના લીધે, ઉજાના લીધે આ ફૂલડા તો મને દઈ દીધા હોત તો કઈ મારે બરોતરા રે. મારું દીકરું મારું શું કર્યું હોય તો બેર પડે. હવે જો ને એનો ફૂલડા જ નથી રહેવા દેવા. આ મારો વ્યવહાર જેમ મારા ભાઈબંધે રહેવા દીધો ને એમ એના ફૂલડા ન રહેવા દો. જો ફૂલડા રહેવા દો ને તો હું ડોલી મટી જાઉં. તમે એક કામ કરો, થાઈન વઈ જાઓ કે વાંકાનેર વઈ જાઓ, પણ મારી પાસે નથી. એ હારું હાલો, જડે તો હું ગોતતો આવીશ. એ હા બાપા ગોતતો આવીશ. રાખો મારું બેટું. આ ફૂલડા તો મારે ગોતવા જ પડશે. લાય ઓલા ભૂરા ભગતના ઘરે હાલ્યા જાવ, અહીંયા થોડાક છોડવા હતા, જો મળી જાય તો.
પોગાડી છે હે જાન માયરે વહી જશે એ હા એ 10 જ મિનિટમાં પોગાડી દે 10 જ મિનિટમાં હાલો એ ભલે 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 એ તું હવાર નો ફૂલડા વીણે સવાર નો હજે 10 કિલા ફૂલડા નથી ઉતાર્યા તે એ જા માર ઓલાનો ફોન આવી ગયો એ દાદા મારે કાંઈ 5 હાથ નથી 2 દાંત છે વાર લાગે એ હવે જેટલા હોય એટલા દિયાય માયરે જાન પોજી આ જાઉં છું અરે થાથો કામ નો ઓય ઉભો રે તારો દાદા ઘીરે હે એ હા કરે છે અને મારે થાય મોડું જાન માયરે પહોંચી છે આને તો જો કેટલી ઉતાવળ ભૂરા ભગત આવો આવો મૂકી આવો કેમ છે હારું ને સારું હો પણ આજ મેં કીધું તમારે કેમ આ બાજુ એમાં એવું છે ને થોડા ફૂલડા હાટું આવ્યો છું ફૂલડા તમારે શું કરવા હે એ એમાં એવું છે ને ભૂરા ભગત મારા હાડુભાઈ ના ઘીરે લગન છે એ કે થોડા ફૂલડા લેતા આવજો મેં કે લાય જવા દે ભૂરા દાદા પાસે ના નહીં પાડે અરે મુઠી આમ જોવો મારે ઓણ છે ને ગ્રાહક ઘીરે નથી ખૂટતા આ ફૂલડા છે ને એટલા રૂપિયાના વેચી નાખ્યા ને તમે એની વાત જ જવા દો બોલો બોલો તમારે કેટલા કિલો લેવાના મારે કિલો ને જ લેવાના કિલો નહીં મણ લેવાના મણ એ દાદા મારે કિલો નથી લેવાના અને મણે નથી લેવાના ખાલી મને 2 હાર દઈ દ્યો ને ખાલી 2 હાર એ મુઠી આમ જોવો એવા 2 હાર હે ને અમે છૂટક નથી વેચતા કા મણ બોલો કા 10 કિલો બોલો કા 5 કિલો બોલો એ ભૂરા દાદા મારો હાડુ રહ્યો ને એટલો શીકડીનો હે ને કે એની વાત જ જવા દ્યો મને પૈસા દે નહીં હું તમારી પાસે હાર લઈ જાઉં તો મારે તો પૈસા દેવાના થાય ને તે તમારા જ પૈસા દેવા જ પડે ને એ એટલે જ તમને કહું છું કે 2 હાર જેટલા ફૂલડા દ્યો એટલે મારે પૈસા ન દેવા પડે પૈસા નો દેવા પડે એટલે ધર્માદો ખોલ્યો છે અહીંયા એ આના ભાવ કેટલા છે એ તમને ખબર છે 10,000 ના મણ છે એ મુઠ્ઠી ઉઠીને શું અહીંયા માગવા આયા છો ભિખારી છો ના ના ભિખારી છો તો દઈ દઉં નીકળો હાલો પોસા પૈયા મારા બાપલીઓ ખસકાવો દાદા ફૂલડા ન દે કાઈ નહીં પણ એવું મને ન કહો એ એવું નો કેવું તો તમને શું કેવું તમારા હાટુએ અમથા નથી ફૂલડા મગાયા આના બાપાનો 10,000 ભાવ છે હારું હું જાઉં છું પણ હું ગામનો મૂકી જાઉં ક્યારેક તમારે મારી જરૂર પડશે એ જરૂર શું પડશે તમે રહ્યા ને એ અમારા મતેથી મૂકી થયા છો હો પાછા હવા કરે છે એ કોઈ મફત માગવા આવવા છે અહીંયા હાર દાદા હાર દઈ દ્યો ને આનું અત્યારમાં મોઢું ન બોલાવાઈ ગયો હોત ને તો સારું હતું લાય ઓલા મારા હાડુને ફોન કરીને કહી દઉં કે તારા ફૂલડા જ્યાં ગોતો અહીંયા ગોતી લેજે હાલો એ હાડુભાઈ તમે છે ને ફૂલડા તમારે જ્યાં ગોતો અહીંયા ગોતી લેજો એ હું નથી લાવવાનો આ તો મારા હાડુભાઈ કરતા શીકડીના પેટનો નીકળ્યો મારા બેટાનું આ ધંધામાં કઈ મંદું આવ્યું છે શા એટલે શાય દાડી હાલતી નથી શ્યાં કંઈક વી રોજ ભરાઈ જાવત ને તો આ પરબ હેમે ખેમે નીકળી જાત કા પોપટ કા આઈને ડોલી શું કરે ભલામણા કાંઈ નહીં જો ને બેઠો સૌ છે કામે છે ગયો નથી એ આમ જો પોપટ તું કામે નથી જો ને મારે તારું થોડું કામ છે ને એટલે હું તારી પાસે આવ્યો હોઉં એ હા બોલ શું કામ છે આયા કહું ના વો ડોલી હું એવું કામ નહીં કરું એકલા હો એ પણ આમ જો તને પોપટ હું 10,000 રૂપિયા દઈશ કેટલા 10,000 10,000 ને 20,000 દે ને તો હું એકલો કામ નહીં કરું તારે હારે આવવું જોઈશે આ તે હાલ હું હારી આવું હાલ. એવું હા હા તારે સમજો ડોલી હા પૈસા રોકડા લઈશ હો હું એ પણ આમ જો મારું કામ થઈ જાય ને એટલે પૈસા તરત રોકડા તમ તારે હા તે મારે પરબ કરવાનું છે હો. મારો બેટો હરિરામ રહ્યો ને આ એકલો તો મને લાગે છે આ વણ ફૂલડા નહીં ખૂટવાડે મારે આની થોડીક મદદ કરવી જોઈશે નકર ફૂલડા વણ પીડ્યા રહેશે મારા ક્યાર નો કાઢ્યો છે બોલો હજે નો આવ્યો વિયો આયો આલ્યો પૈસા હાલાય તો દાદા તમે કેમ ફૂલડા ઉતારો હો એ તારા બાપ 2 ઓર્ડર એવડા આવી ગયા છે મોટા પાસા સમજો અંદર એક કોથરી ભરી
ઈ તું લઈ અને દિયાય. હું અહીંયા છે ને પાડોશીમાં જે ઓર્ડર છે ઈ હું હમણાં દી આવું. હા તે વાંધો નહીં લાઈ કાયો ખા ઉતારીને હું અહીંયા પાડોશીમાં દી આવું કાયો ખા. આ દાદા એ હું જાઉં છું. એ હો બરોબર જવાય એવું એવું છે લાય ઓલો હરિરામ આવે ને તો અહીંયા ના અહીંયા કાયો કા ફૂલડા છે ને દઈ અને વી આવું. મારા બેટા નકર છે ને કોઈ ફૂલડા ઉતારી જાય છે. જો પોપટ દાદો દીકરો એકય નથી. આ જો ને આપણે બધા ઉપાડ નાખીએ. હાલ કાકા મેં ઉપાડવા મેં એકય નો રેવા દેતો મારા બેટા કયા ફૂલડા ઉંબારે છે. હે! આ તમારા બાપાના છે હે? ભાગતો નહીં. આ તારા બાપના છે. આ શું ઉમરીને મેકી દીધા? કા ઉમરીને મેકી દીધા? આમ વાંદરી જેવું મોઢું કરીમાં બોલ. મારા ખોતીડાને તેદી મેં હે ને ફૂલડામાં તને જાતો કર્યો તે આજ તું દાડિયા નાખીને આ કણે ફૂલડા ઉંબરવા આવ્યો. આ પોપટાન લાવ્યો. આમ જો દાદા હું છું. અરે શું નથી થયું? આમ જો આ બધાય ઉંબરીને મૂકી દીધા. આ બેય થઈ પૈસા લાય. હા પૈસા નથી મારી પાસે. નથી લાય. આ 500 રૂપિયા. આ છોડવા ઉંબરવાના 500 રૂપિયા. એ આને દે આ નકરા એક ફૂલ અને 10 રૂપિયા અને તું 500 રૂપિયા દે. કેટલા દેવાના? 50,000 લાય. 50,000. હા 50,000 રેડી લાય. 50,000 નો હોય કઈ ઓછા રાખો. આટલા બધા પૈસા છે તો આ તારે ફૂલ ઉંબરવાની જરૂર શું હતી લડતા? હે કઈ નહીં મારા ખોતીડા હરિરામ 50,000 તો લઈ લીધા પણ આ ઉંબરી નાખ્યા એનું શું કરવું? આપણે હવે નુકસાન આવશે દાદા. ઓલા ઓર્ડર આયા એનું શું કરજો? મારું બેટું આ ડોલીનું શું કરવું? દેખ્યું નથી જાતું ને દેખ્યું. આપણે પૈસા કમાવી હે ને એટલે. ડોલી મારે 10,000 રૂપિયા લાય તું મને દે. તે પેલા મારું કામ કર્યું. કામ તો કર્યું. પૂરત બધા ઉપાડી દીધા મેં. ફૂલડા ઉપર દીધા. પૈસા બધા ઓલો લઈ ગયો. હવે માતન ક્યાં થેવા? તમારે હલાય ને માથે રહીને માર ખવડાવો.
તે એક થોડો ખાતો મેં ખાતો હોય